નમસ્કાર મિત્રો. અલ્પેશ ઠાકોર સુડી વચ્ચે સોપારી. બહેન વહાલી છે કે પછી પાર્ટી વહાલી છે? ગેનીબેન ઠાકોર વહાલા છે, ગેનીબેન ઠાકોર તેમની નજીક છે કે પછી ભારતીય જનતા પાર્ટી તેમની નજીક છે? આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં અલ્પેશ ઠાકોર કોનો સાથ આપી શકે અને ન બોલવા પાછળનું કારણ શું હોઈ શકે? વિસ્તારથી વાત કરું તો જગદીશભાઈ વિશ્વકર્માનું નિવેદન અને ત્યારબાદ એક પછી એક કોંગ્રેસના આગેવાનોના નિવેદન અને સોશિયલ મીડિયામાં જગદીશભાઈ વિરુદ્ધના પોસ્ટર. જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોરને લઈ નિવેદન આપવામાં આવ્યું. કહેવામાં આવ્યું કે ભાઈ એમના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ વિસ્તાર વધાર્યો છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ભલે જીતી ગયા, પરંતુ એમનો જ મત વિસ્તાર વાવમાં ભારતીય જનતા પાર્ટીએ લીડ લીધી હતી. અને આ સાથે વાત કરતા તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર આવ્યા અને કહ્યું કે તેમના સાડીના પલ્લુમાંથી બાંધેલી બેઠક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આંચકી લાવ્યા અને ત્યાં ભગવો લહેરાવ્યો. આ વાત બાદ ભયંકર વિરોધ થઈ રહ્યો છે. વાત તો ત્યાં સુધી પહોંચી કે પોસ્ટર એમના સળગાવવામાં આવ્યા છે, એમના પુતળા બનાવીને સળગાવવામાં આવ્યા છે અને આવનાર દિવસમાં હજુ પણ આવેદનપત્રનો દોર શરૂ રહેશે. આ વચ્ચે અલ્પેશ ઠાકોરની ચર્ચા થઈ રહી છે. એ અલ્પેશ ઠાકોર કે જે ગેનીબેન ઠાકોરની નજીક માનવામાં આવે છે, અલ્પેશ ઠાકોર કે જે ગેનીબેન ઠાકોરના ભાઈ જેવા માનવામાં આવે છે, એ અલ્પેશ ઠાકોર કે જે સામાજિક સંમેલનમાં ગેનીબેન ઠાકોરની પાસે બેસે છે અને સમાજની મોટી વાતો કરે છે. વાત એ જ છે કે આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં અલ્પેશ ઠાકોર શું કરે અને અલ્પેશ ઠાકોર સામે સવાલ શું કામ થઈ રહ્યા છે? પહેલી વાત તો એ છે કે અલ્પેશ ઠાકોર સમાજથી આવતા એક યુવા અને મજબૂત નેતા છે. આ જ કારણોસર એમના સામે સવાલ થઈ રહ્યા છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો, પરંતુ તમારા પ્રદેશ પ્રમુખે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તમે એક વાત સમજો કે કદાચ પ્રદેશ પ્રમુખ તરફથી પાર્ટી તરફથી બરોબર હોઈ શકે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ એ વિવાદનું કારણ બની જાય. એટલે એમણે નિવેદન આપ્યું છે, તો હવે શું એ પાર્ટીને કહેતા હશે અથવા તો પ્રદેશ પ્રમુખનો વિરોધ કરશે? અને બીજી વાત એ છે કે જેમના ઉપર નિવેદન આપવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોર સાથે એમને ખૂબ જ સારા સંબંધો છે. તેમની સાથે ઉભા તેમણે ખૂબ સારા ભાષણો આપ્યા છે. એટલા માટે સવાલ થાય. મૌન છે અલ્પેશભાઈ ઠાકોર, મૌન છે. તેની પાછળના પણ કારણ ઘણા હોઈ શકે છે. એક કારણ એ છે કે આજની તારીખે ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ સ્થિતિ એવી નથી કે તેઓ ખુલીને બોલી શકે. અલ્પેશભાઈ ઠાકોરને મંત્રી બનવાના પણ અભરખા હતા, પરંતુ છેલ્લે ભારતીય જનતા પાર્ટીએ જે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું તેમાં અલ્પેશભાઈ ઠાકોરને સ્થાન નથી આપવામાં આવ્યું. લીલી પેનના અભરખા હતા, પરંતુ કહ્યું કે હમણાં નહીં, હજુ તમે રાહ જુઓ. અને ત્યારબાદ અલ્પેશભાઈ ઠાકોર ચૂપ છે. ભારતીય જનતા પાર્ટીમાં ભલે વિદ્રોહ થતો, ભારતીય જનતા પાર્ટીના લોકો ક્રોસ વોટિંગ કરે, ભારતીય જનતા પાર્ટીની અંદર અલગ વિધાનસભામાં ઝઘડા ચાલી રહ્યા છે, જૂથવાદ ચાલી રહ્યો છે, પરંતુ એક જે શિસ્ત હોવી જોઈએ, જે નથી બોલવાનું તે નથી બોલવાનું અને મીડિયા વચ્ચે એ વાત ન જવી જોઈએ. આની કરતા ચૂપ રહો, બોલવા કરતા ચૂપ રહો, એ ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવે છે અને અલ્પેશભાઈ ઠાકોર પણ કદાચ એ જ કરી રહ્યા છે. વાત એ છે કે આનાથી તેમને નુકસાન શું થઈ શકે? નુકસાન એ છે કે આવનાર દિવસમાં જ્યારે તેઓ સમાજ વચ્ચે જશે અને સમાજની મોટી વાતો કરશે, ત્યારે એક વર્ગ હશે કે તેઓ પૂછશે કે તમે આ સમયે ક્યાં હતા? આમ તો આ મુદ્દો સમાજનો નથી, આમ તો આ મુદ્દો ગેનીબેન ઠાકોરનો વ્યક્તિગત ગણાય, પરંતુ ગેનીબેન ઠાકોર સામાજિક આગેવાન છે. આ કારણોસર સમાજના આગેવાનો એ મુદ્દો પોતાના પર લઈ લેતા હોય છે અને સમાજનું નામ આપતા હોય છે. એટલા માટે, કારણ કે તમે જુઓ કે નેતાઓ કૂટનીતિ વાપરે, નેતાઓ અલગ પ્રકારની સોગઠાબાજી કરે, તો પછી સમાજમાં રહેલા નાના આગેવાનો પણ કરતા હોય છે. એટલે આ મુદ્દાને હવે સામાજિક મુદ્દો કરી દીધો છે. તો પછી અલ્પેશભાઈ ઠાકોર ત્યારે શું જવાબ આપશે? અલ્પેશભાઈ ઠાકોર એક સમયે આંદોલનમાંથી બહાર આવ્યા, એક સમયે ગુજરાતમાં સામાજિક કામો કરતા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાય છે, રાધનપુરથી લડે છે, જીતી જાય છે. પરંતુ ભાજપમાં આવતા પેટા ચૂંટણી થાય છે, રઘુભાઈ દેસાઈ તેમને હરાવી દે છે અને 22માં ગાંધીનગર દક્ષિણથી ભારતીય જનતા પાર્ટી તેમને ઉમેદવાર તરીકે ઉતારે છે, ટિકિટ આપે છે અને ગાંધીનગર દક્ષિણ જીતી જાય છે. જોકે મંત્રી હજુ સુધી નથી બન્યા, એમના સાથી હાર્દિકભાઈ પટેલ પણ નથી બન્યા. કહેવાનો અર્થ એ છે કે એક તરફ મંત્રીની વાતો ચાલી રહી છે, એક તરફ એ પણ નારાજગી છે અને આ વચ્ચે આ મુદ્દો આવ્યો. આમ તો અલ્પેશભાઈ ઠાકોર આનો ફાયદો લઈ શકે, કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ એમને મંત્રી ન બનાવી, કદાચ એમને લાગતું હોય કે ભૂલ કરી, તો અત્યારે તેઓ ખુલીને બોલી શકે.
પરંતુ એમને કદાચ ભવિષ્યમાં સારા દિવસો બતાતા હોય કે હજુ આપણી પાસે તક છે, બોલીને વેડફવો નથી. તો આ બધી વાતો છે, આ બધા સમાચાર છે અને અલ્પેશ ઠાકોરના પોસ્ટર બની રહ્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે હવે તમે શું કરશો. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મોટા મોટા નેતાઓને સામાજિક નેતા બનાવી દીધા છે. એટલે કે મોટા નેતા ખરી, પરંતુ એ સમાજના પણ મોટા નેતા, જેમ કે અલ્પેશ ઠાકોર છે તે ઠાકોર સમાજના મોટા નેતા, પરસોત્તમભાઈ સોલંકી એમને ત્યાંથી આવે છે તો કોળી સમાજના મોટા નેતા. એટલે કે આ પ્રકારનું એક ચિત્ર ઊભું કરવાથી સમાજની પકડ પણ ભારતીય જનતા પાર્ટી પાસે રહે. પરંતુ વાત એ છે, નુકસાન એ છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં એ તમારા આગેવાન, તમારા મોટા મોટા નેતા પણ મૂંઝવણમાં મુકાય ને અંતે પાર્ટીને પણ ડેમેજ થાય. જોકે પાર્ટી તો પછી આવે, પહેલા એ નેતા જ આવે. ફાયદો લેવાનો હોય તો પણ એ નેતા આવે અને નુકસાન લેવાનું હોય તો પણ એ નેતા વચ્ચે આવે, સમાજ અને પાર્ટીની વચ્ચે. એટલે પહેલું નુકસાન અને પહેલો ફાયદો તેમને થતો હોય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અલ્પેશ ઠાકોરને લઈ, તેમના મૌનને લઈ, ગેનીબેન ઠાકોર પરના નિવેદનને લઈ અને આવનાર દિવસને લઈ? શું પડઘા પડી શકે, શું પરિણામ આવી શકે? ધન્યવાદ.